ગુરુજી હૈયાના હેતથી અને સાચા ભાવથી જ્યારે વાત કરે છે ત્યારે ગુરુજીની પ્રેરણાથી એને રાજી કરવાને માટે જગન્નાથપુરી મંદિરમાં 51,000 રૂપિયાની સેવા ઓમ પ્રકાશભાઈ અગ્રવાલ, તાળીઓથી વધાવી એમને. આવો ઓમ પ્રકાશભાઈ ગુરુદેવ પાસે પધારો. આપણા ઘનશ્યામ જન્મોત્સવમાં પણ 11,000ની સેવા હતી. ગયા વર્ષે હરિદ્વાર ખાતે પણ એમની સારી એવી સેવા આપણા ભક્તિબાગ મંદિરમાં હતી. તો આમ વિશેષ હરિભક્તો કોઈ પરિચય નહીં, આમ વિશેષ કોઈ જાણકારી નહીં, પણ એના અંતરમાં એટલો આનંદ છે સંતોના દર્શન કરતા. એવું હેત થયું છે કે છોકરાઓ બધા બહુ સારા કામકાજમાં પ્રવૃત્ત છે, પણ હૈયામાં આનંદ. પણ દાદા બહુ સારી સેવાઓ, તાળીઓથી આપણે એકવાર વધાવીએ. થોડી તબિયત ના તંદુરસ્ત હોવા છતાં પણ આગ્રહ રાખી અને આપણા આ પ્રોગ્રામને પૂરેપૂરો લાભ લીધો. ઓહો, 51,000 જગન્નાથપુરીમાં, 1,11,111 ભક્તિબાગ મંદિરમાં એ કે બાકી રાખવું નથી. વાલા ભક્તજનો, ખરેખર આવા દાનવીર, ઉદાર, ભામાશાઓ એના સંકલ્પથી અને એમના પ્રયાસથી અને એના ભાવથી જ આપણા મંદિરમાં મહા મોટા ગગનચુંબી મંદિરો અને આપણા મંદિરની, આપણા સંપ્રદાયની શોભા આવા હરિભક્તોના માધ્યમથી સહેજ થતી રહેતી હોય છે. મેં તમને વાત કરી, આમ વિશેષ કાંઈ પરિચય નહીં, પણ હૃદય એટલું બધું ઉદાર છે કે આપણા મંદિરને આપણે ના આપે બીજું કોણ આપે? આપણા મંદિરને આપણે જ ડેવલપ કરવાના હોય. 1,11,111 ઓમ પ્રકાશભાઈ અગ્રવાલ તરફથી પુનઃ તાળીઓથી વધાવીએ એમના જગન્નાથપુરીના આ ભાવને અને ભક્તિબાગના ભાવને. અને તમામ પ્રોગ્રામોમાં ઓમ પ્રકાશભાઈ તો લગભગ હવે હોય જ ને. ઓમ પ્રકાશભાઈ નૈમિષારણ્ય આવવું છે ને? પાક્કું હાલો. નૈમિષારણ્ય બહુ સરસ હરિભક્તો સ્થાન છે. કદાચ તમે પ્રકાશભાઈ અગ્રવાલ, દિનેશચંદ્રભાઈ સોનેજી અત્યારે પધારશે. પ્રથમ દાદા ગુરુનું પૂજન કરશે. પૂજ્ય દાદા ગુરુશ્રીને પણ આપણે ઊંચા હાથની તાળીઓથી, જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે આપણા મહોત્સવના પ્રેરક, પ્રણેતા જે કયો સર્વસ્વ એ જ હતા અને એમની આજ્ઞા નેજા હેઠળ આખો આ મહોત્સવ ચાલી રહ્યો હતો. અત્યારે પૂજ્ય દાદા ગુરુશ્રીનું પૂજન કરી અને વસ્ત્ર ઓઢાડી અને દાદા ગુરુશ્રીનું પૂજન થઈ રહ્યું હોય ત્યારે ફરીવાર જોરદાર તાળીઓથી આપણે આ પૂજનને વધાવીશું. સાથે સાથે ઉપસ્થિત બીજા સંતો છે એમનું પણ અત્યારે ધોતિયા ઓઢાડી અને ઓમ પ્રકાશભાઈ અગ્રવાલ, દિનેશચંદ્ર સોનેજી અને સુરેશભાઈ વાઘેલા એ પણ પધારશે અને આ પૂજનની અંદર જોઈન્ટ થશે. સાથે સાથે સંતોને વસ્ત્રદાનમાં જે ભક્તોએ સેવા નોંધાવી છે એ તમામ ભક્તજનો પણ અત્યારે સ્ટેજ ઉપર આવશે અને પૂજ્ય દાદા ગુરુશ્રી અને સંતોનું ધોતિયા ઓઢાડી વસ્ત્રદાન કરી અને પૂજન કરશે. તો વસ્ત્રદાનમાં જે ભક્તોએ સેવા નોંધાવી છે તમામ ભક્તજનો પણ અત્યારે સ્ટેજ ઉપર પધારે અને પૂજનમાં જોડાશે. પધારો પધારો. જે ભક્તોએ વસ્ત્રદાનમાં જે ભક્તોએ સેવા નોંધાવી છે તમામ ભક્તજનો પધારો સ્ટેજ ઉપર. ભક્તજનો, આપણા અમરોલી સંત મંડળમાં એક સંતનો ઉમેરો થયો, વિશ્વસ્વરૂપદાસજી સ્વામી. તો પૂર્વાશ્રમમાં વિશ્વસ્વરૂપદાસજી સ્વામીના ભાઈ એવા હિંમતભાઈ અને હસુભાઈ સભામાં જો અત્યારે ઉપસ્થિત હોય તો દોડતા પગલે આવો પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ લેવા માટે. હિંમતભાઈ, હસુભાઈ જે કળથિયા પરિવારના બે ભાઈઓ આજે આવેલા છે, હાજર હોય તો દોડતા પગલે આવશે. બસ આપણે થોડાક ક્ષણોની અંદર હવે રાસ ઉત્સવ લઈ અને પછી આપણે ભોજન કરવું છે. રાસ લીધા પછી ભોજન વધારે ભાવે એવું મને લાગે છે. તો આપણે બધાએ રાસ લઈને સ્લો કરો થોડુંક.